આવતીકાલે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા યોજાશે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આપેલ માહિતી અનુસાર 21 જિલ્લાના 405 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવતો હતો, જે હવે ગરમીના કારણે ઉમેદવારોને પોણા 2 કલાક પહેલાથી પ્રવેશ આપવામાં આવશે। સાથે જ દરેક કેન્દ્ર સીસીટીવીથી સજ્જ રહેશે। 21 જિલ્લાની અંદર 405 પરીક્ષા કેન્દ્રમાં આયોજન એનું થશે। ગુરુવારે અમે આ 21 જિલ્લાની ટીમો સાથે મીટિંગ કરી, ત્યારે પોણા 2 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। એટલે કે 10:15 વાગે પ્રવેશ શરૂ થશે અને 11:15 વાગે પ્રવેશ પૂરો થશે। ઉમેદવાર 11:40 સુધી પરીક્ષા વર્ગખંડની અંદર ઉમેદવારે પહોંચી જવાનું રહેશે। 3 કલાકની અંદર પરીક્ષા ખંડની અંદરથી પરીક્ષા ખંડ છોડવા દેવામાં આવશે નહીં। દરેક કેન્દ્રની અંદર સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવ્યા છે, પરંતુ કેટલાક જે હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા છે એમાંથી ફીડ બહાર ના જાય એટલા માટે દરેક જગ્યાએ ટેકનિકલ માણસો રાખી અને એને સુનિશ્ચિત કરવા માટેનું પણ દરેક જિલ્લાઓને સૂચના આપવામાં આવેલી છે। મહિલાઓ માટે એન્ક્લોઝર કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જ્યાં એની વ્યવસ્થા ના હોય ત્યાં। આયોગના પ્રતિનિધિ તરીકે જિલ્લાના ચુનંદા અધિકારીઓને રાખવા માટે કહ્યું છે, જે દરેક પરીક્ષા કેન્દ્રની અંદર વ્યવસ્થા બરાબર જળવાઈ રહે અને સુરક્ષિત રીતે પરીક્ષા થાય એનું ધ્યાન રાખશે। ઉમેદવારોને અને જિલ્લાનું જે તંત્ર છે, જે પરીક્ષા લઈ રહ્યું છે, સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ।